વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નવો ટોપિક શરૂ કરવાનો છે. વક્રી પવન પરાવર્તન પૂરું થઈ ગયું, હવે બીજી ઘટના સમજવાની છે, એ છે વક્રી પવન. તો વક્રી પવન કોને કહેવાય? તો કીધું છે કે જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે એ કિરણ એના જ માધ્યમમાં થોડુંક પરાવર્તન પામે છે અને બાકીનો ભાગ છે એ બીજા માધ્યમમાં પ્રવેશે છે. આપણે આકૃતિથી જોઈએ. આ એક ઉપરનું માધ્યમ છે અને માધ્યમ એક થઈ ગઈ. અહીંયા બીજું માધ્યમ છે અને માધ્યમ બે થઈ. આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી, અહીંયા બે માધ્યમ એકબીજાને એટલે આને આંતર સપાટી કહેવાય. શું કીધું આપણે? તો કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી, પારદર્શક ખાસ અપારદર્શક હોય તો પ્રવેશે જ નહીં પ્રકાશ, એ કોઈ એક કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય ત્યારે એના જ માધ્યમમાં થોડોક ભાગ શું થાય છે? પરાવર્તન થાય છે. થોડોક જ ભાગ અને બાકીનો ભાગ છે એ બીજા માધ્યમમાં પ્રવેશે છે. આવી રીતે એવો છે. તો જ્યારે આપણું આપાત કિરણ છે એ ત્રાંસું હશે, સીધું નહીં હોય, તો કે સીધું કોને? તો કે જ્યાં કિરણ આપાત કિરણ આજે છે એ જે બિંદુએ આપાત છે એ બિંદુ, આપણે આ બિંદુ છે ને આપાત બિંદુ કહીશું. એ આપાત બિંદુ આંતર સપાટીને લંબ દોરીએ લંબને સીધું ન હોય એટલે કે ત્રાંસું હશે, લંબથી કોઈ કોણે હશે. તો જ્યારે આપણું આપાત કિરણ છે એ લંબની ઉપર નહીં હોય અને ત્રાંસું હશે ત્યારે જ્યારે બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે એના મૂળ માર્ગ ડોટેડ દોર્યું છે, આમ સીધું નહીં પણ સહેજ ત્રાંસું વળી જાય છે. આ ઘટનાને શું કહેવામાં આવે? વક્રી પવન કહેવામાં આવે. ફરીથી સમજીએ. જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે શું થાય છે? તો કે એનો થોડોક ભાગ એ જ માધ્યમમાં પાછો ફરે છે, જેને આપણે પરાવર્તન કહીએ છીએ, પણ થોડોક જ ભાગ. અને બાકીનો ભાગ બીજા માધ્યમમાં પ્રવેશે છે. એ જે બાકીનો ભાગ બીજા માધ્યમમાં પ્રવેશે છે, જો આપણું આપાત કિરણ, આપણે જે કિરણ આપાત કર્યું છે એ સીધું નહીં હોય એટલે કે લંબ ઉપર નહીં હોય તો એ જ્યારે બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે એના મૂળ માર્ગથી, આ એનો મૂળ માર્ગ છે, આજે મેં ડોટેડ લાઈન દર્શાવી છે, આ શું દર્શાવ્યું છે? મૂળ માર્ગ. એના મૂળ માર્ગથી સેજ ત્રાંસું વળી ગયું છે. જે ત્રાંસા વળવાની ઘટના છે એને શું કહેવાય? વક્રી પવન કહેવાય. એટલે આ કિરણ છે એને વક્રીભૂત કિરણ કહેવાય. આને કયું કહેવાય? પરાવર્તન છે એટલે આને પરાવર્તન કિરણ કહેવાય. આ તો આપણે જોઈ જ ગયા છે પરાવર્તનની ઘટના. હવે વક્રીભવન થાય છે એટલે આ કિરણને વક્રીભૂત કહેવાય. વક્રીભવનને ઇંગ્લિશમાં રિફ્રેક્શન કહેવાય. પરાવર્તનને શું કહેતા હતા? રિફ્લેક્શન. અહીંયા આપાત કિરણને પાછું આપણે ઇન્સિડન્ટ રે, મેં તમને કીધું હતું એમ, એટલે આપાત કોણ, આપાત કિરણ અને આ લંબ જે દોર્યું એની સાથે જે કોણ બનાવે, આપાત કિરણ લંબ સાથે જે કોણ બનાવે એને આપાત કોણ કહેવાય.
જેને I વડે દર્શાવશું. વક્રીભૂત કિરણ જે લંબ સાથે કોણ બનાવે એને શું કહેશું? વક્રીભૂત કોણ. આને પણ R વડે દર્શાવશું. જેમ પરાવર્તનમાં પરાવર્તિત કિરણ હતું તો પરાવર્તન કોણ એ કેના વડે દર્શાવતા હતા આપણે? R વડે. પણ હવે તો આપણે આ બે એકારે નહીં દર્શાવવાનું થતું. બરાબર? માત્ર વક્રીભવનની પ્રક્રિયા છે. એટલે જે R હશે ને શું હશે? વક્રીભૂત કોણ અહીં R દર્શાવશે. બરાબર? તો આ પ્રક્રિયા થઈ ગઈ એને શું કહેવાય? વક્રીભવન. અથવા વક્રીભવનની વ્યાખ્યા આપી હોય તો તમે એમ કહી શકો કે જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે એ બંને માધ્યમને છૂટી પાડતી સપાટી જેને આંતર સપાટી કહેવાય આગળ પ્રકાશનું કિરણ સહેજ વાંકો વળે છે. એના માર્ગથી સહેજ ગમે એ બાજુ આમે જોઈશે ને આમે જોઈશે આપણે જોશું સહેજ વાંકો વળે છે. એ ઘટનાને શું કહેવામાં આવે? વક્રીભવન કહેવામાં આવે. આવી રીતે વ્યાખ્યા લખી શકો કે જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે અથવા દાખલ થાય ત્યારે બંને માધ્યમને છૂટી પાડતી સપાટી જેને આપણે શું કહીએ છીએ? આંતર સપાટી આગળ સહેજ શું થાય છે? વાંકો વળે છે અથવા તો એનો માર્ગ બદલે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે? વક્રીભવન કહેવાય. આપણે પહેલો પેરેગ્રાફ કઈ રીતે યાદ રાખવાનો? વક્રીભવન પૂછાય તો અહીંયાથી આકૃતિ પરથી મેં સમજાવ્યું. જ્યારે કોઈ પણ પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે એનો થોડોક ભાગ એ જ માધ્યમમાં પાછો આવે છે એટલે કે એનું પરાવર્તન થાય છે અને બાકીનો ભાગ છે એ બીજા માધ્યમમાં પ્રવેશે છે. બરાબર? જો આપાત કિરણ ત્રાસુ હોય તો એટલે તમારે લખો છે આપાત કોણ અહીંથી અહીંયા સુધી આ હોય એટલે આપાત કોણ. આની કન્ડિશન શું થાય તો કે આપાત કોણ છે એ 0 કરતા મોટો 90 કરતા નાનો કૌંસમાં લખ્યું છે. એટલે અહીંયાથી અહીંયા લગીમાં કોઈ પણ જગ્યાએ હોય ત્યારે બરાબર શું થશે તો કે જે કિરણ છે એ બીજા માધ્યમમાં પ્રવેશતું કિરણ એના મૂળ માર્ગથી શું થાય છે? સહેજ વાંકો વળે છે. એ ઘટનાને શું કહેવામાં આવે? વક્રીભવન. હવે આપણે વક્રીભવનના નિયમો જોવાના છે. અમે આમાં પહેલો નિયમ એવું કહે છે આપાત કિરણ વક્રીભૂત કિરણ અને આંતર સપાટીને દોરે લંબ એક જ સમતલમાં હોય છે. સેમ નિયમ છે જે પરાવર્તનમાં તો એ જ. પરાવર્તનમાં એવું તો આપાત કિરણ પરાવર્તિત કિરણ અને શું હતું? પરાવર્તક સપાટીને દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. અહીંયા એમ આવે આપાત કિરણ વક્રીભૂત કિરણ અને આંતર સપાટીને દોરેલ લંબ એક જ સમતલમાં. બોર્ડ છે એક સમતલ છે x. આનો અર્થ એ જ છે કે તમે આપાત કિરણ આમ દાખલ કર્યો છો તો વક્રીભૂત કિરણ આમ હશે
આમ પછી આમ બહાર નીકળતું એવું નહીં હોય તો સમતલ બદલી જાય, આમ પછી આગળ જઈને આમ જાય એવું નહીં હોય તો સમતલ ફરી જાય. આ જ સમતલમાં હોય, ધારો કે આ બોર્ડ x અને આને x લઈને y લઈને તો xy સમતલમાં જોઈએ આ ત્રણે લંબે આમ થશે, આમ નકર આ લંબ આપી શકીએ પણ આમ ન થાય. અત્યારે મેં આ બોર્ડને xy સમતલમાં જ આપાત કિરણ લીધું તો લંબે આ જ શક્ય થાય, આ લંબ શક્ય અત્યારે ન થાય. બરાબર ને? વક્રીભૂત કિરણ આમ નહીં હોય ક્યાંય. એટલે મેં તમને કીધું એમ અહીંથી આગળ આવીને પછી આમ બારો આવતું હશે એવું નહીં હોય, આમ અંદર આ જ સમતલમાં હોય. બરાબર? બીજો નિયમ છે જેને સ્નેલનો નિયમ પણ કહે છે. સ્નેલ નામના વૈજ્ઞાનિકે આપ્યો છે એટલે સ્નેલનો નિયમ કહેવાય. બરાબર? એમાં કીધું છે આપેલ માધ્યમો માટે આપાત કોણ I નો સાઇન અને વક્રીભૂત કોણ R ના સાઇન નો ગુણોત્તર અચળ હોય છે. પછી આમાં સમજાવ્યું છે આપાત કોણ અને વક્રીભૂત કોણ શું. આપાત કોણ શું એટલે કીધું છે કે લંબ આપાત કિરણે લંબ સાથે બનાવેલા કોણને આપાત કોણ કહેવાય અને વક્રીભૂત કોણે લંબ સાથે બનાવેલા કોણને વક્રીભૂત કોણ કહેવાય. એ જો તમે અગાઉ સમજાઈ ગયો તો અહીં લખવાની જરૂર નથી, તો તમારે ખાલી આટલું લખવું પડે. બરાબર? જેને અહીંયા પહેલો પેરેગ્રાફ સમજાયો હોય ત્યારે તમે સમજાઈ ગયો આપાત કિરણ અને વક્રીભૂત કોણ શું છે એ તો તમારે અહીં નહીં લખવું પડે. આનો મતલબ શું થયો? આપાત કોણનો સાઇન એટલે સાઇન I અને વક્રીભૂત કોણનો સાઇન r નો ગુણોત્તર એટલે સાઇન I ના છેદમાં સાઇન r બરાબર હું અચળ કીધું. એ અચળનું નામ છે n21. n21 શું છે? અચળાંક છે. તો n21 ને શું કહેવાય? તો n21 ને એમ કહેવાય છે માધ્યમ 2 નું માધ્યમ 1 ની સાપેક્ષ વક્રીભવનાંક. માધ્યમ 2 નું માધ્યમ 1 ની સાપેક્ષ વક્રીભવનાંક. બરાબર? તો આપણે એને આમે લખી શકીએ n21. n21 એટલે આવું થાય છે n21 એટલે n2 ના છેદમાં n1. તો n2 એટલે શું? તો કે n2 એટલે માધ્યમ 2 નો વક્રીભવનાંક. n1 એટલે શું? તો કે માધ્યમ 1 નો વક્રીભવનાંક. માધ્યમનો વક્રીભવનાંક છે ઈ તો કે ઈ શું દર્શાવે છે? હકીકતે વક્રીભવનાંક દર્શાવે માધ્યમની પ્રકાશીય ઘટતા. માધ્યમ પ્રકાશીય રીતે કેટલું ઘટ છે કે પતલું છે ઈ કોના ઉપરથી ખબર પડે? એના વક્રીભવનાંક ઉપરથી. જેમ વક્રીભવનાંક વધુ એમ માધ્યમ વધારે પ્રકાશીય ઘટ અને જેમ વક્રીભવનાંક ઓછો એમ માધ્યમ ઓછું પ્રકાશીય ઘટ અથવા ઓછું પાતળું પ્રકાશીય પતલું. બરાબર? વક્રીભવનાંક તમારો જેમ વધુ તો હું દર્શાવે છે પ્રકાશીય ઘટતા વધારે. અને ઓછો વક્રીભવનાંક ઓછો તો હું એમ કહી શકું પ્રકાશીય ઘટતા ઓછી, અથવા એવું ન લખવું હોય તો પ્રકાશીય પતલું. શા માટે આ શબ્દનો ખાસ ઉપયોગ કરવામાં આવશે? જો ખાસ પ્રકાશીય ઘટ, સામાન્ય ઘટ અને પતલું
બરાબર. આપણે એવું કહીએ છીએ ને ઘટ અને પતલો, એમ જેમ કે પ્રવાહીમાં આપણે કહીએ છીએ પાણી ને ઘી હોય તો પાણી છે એ વધારે પતલું કહેવાય, ઘી છે એ વધારે ઘટ કહેવાય. તો ત્યાં એ ઘનતા છે આપણી, એ ઘનતા ઉપર, એ ઘનતા ને આ ઘનતામાં બે ફેર. આ પ્રકાશીય ઘનતા કહેવાય અહીંયા. અથવા તો હું એમ લખીએ કે વક્રી ભવનાંક શું દર્શાવે વધુ, તો પ્રકાશીય ઘનતા વધારે એમ લખીએ. ઘટતા અથવા ઘનતા બે શબ્દ વાપરી શકો અહીંયા. ઘટતા અથવા તો ઘનતા વધુ, અહીંયા ઘનતા ઓછી, એવું કહી શકું. પણ પ્રકાશીય ઘનતા અને દળ ઘનતા જે કહીએ છીએ એ બંનેમાં તફાવત છે. એવું નહીં કે પ્રકાશીય દળ ઘનતા વધુ એટલે પ્રકાશીય ઘનતા વધુ, બરાબર. બંને એવું બની શકે કે દળ ઘનતા વધુ હોય પણ પ્રકાશીય ઘનતા ઓછી હોય, બરાબર. તમારી બુકમાં એક પેરેગ્રાફે લખેલો છે, ઉદાહરણે આપ્યું છે એક પ્રવાહી કે જેની દળ ઘનતા વધુ છે હવા કરતા, છતાં એ કેવું છે, પ્રકાશીય પતલું છે હવા કરતા, બરાબર. એટલે એવું બની શકે. એટલે એવું નથી કે એ ઘનતા અને ઘનતાને સમાન છે. તો આને માધ્યમનો વક્રી ભવનાંક કહે છે, બરાબર. ને એ માધ્યમનો વક્રી ભવનાંક છે એ જેને ખાલી n વડે દર્શાવે છે. આપણે n2 ને n1 લખું, 2 એટલે શું કહેવાય, 2 નો, 1 એટલે 1 નો. એવી જ રીતે માધ્યમનો વક્રી ભવનાંક n, કોઈ પણ માધ્યમનો વક્રી ભવનાંક એ શું થશે, પ્રકાશની અથવા તો પ્રકાશના તરંગની તરંગ લંબાઈ પર આધારિત છે. કોના ઉપર આધારિત છે, તરંગ લંબાઈ ઉપર આધારિત છે. આપાત કોણ ઉપર આધારિત નથી, એવું તમારી બુકમાં લખ્યું છે. એટલે તમે સામેના પેજે જોશો ને, જે લખ્યું છે માત્ર જાણકારી માટે, એમાં લખ્યું છે સૂત્ર n = c/v. c એટલે પ્રકાશનું હવામાં વેગ, શૂન્ય અવકાશમાં વેગ, અથવા તો કહેવાય કે n = c/v એટલે તો આ પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ. છેદમાં શું આવે તો કે પ્રકાશનો માધ્યમમાં વેગ, જે માધ્યમનો વક્રી ભવનાંક કહેતા હોય, બરાબર. તો આ બે વેગ છે એટલે એકમ રહિત થઈ ગયું. વક્રી ભવનાંક છે કેવું થઈ ગયું, એકમ રહિત થઈ ગયું. હવે વેગનું આપણે કહીએ, તરંગ માટે વેગ એટલે શું, કોઈ પણ તરંગ આપણે ભણી લઈએ આવી રીતે ગતિ કરે તો આપણને ખબર છે કે આ દોલન, એક દોલન પૂરું કરતા સમય કેટલો લે, અને આવર્તકાળ t જેટલો, અંતર કેટલું કાપે, લેમ્બડા જેટલું, લેમ્બડા જેટલું અંતર કાપે, સમય કેટલો લે, t જેટલો. વેગનું સૂત્ર શું થાય, v = d/t, અંતરના છેદમાં સમય. અંતર કેટલું, લેમ્બડા જેટલું, સમય કેટલો, t જેટલો. જો આ v બરાબર અહીં લેમ્બડા/t લખું તો હું એમ લખી શકું v = λ1/t, આવર્તકાળનું વ્યસ્ત એટલે આવૃત્તિ. તો v = λ1 થાય. તો અહીંયા જો પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ છે અને પ્રકાશનો બીજા માધ્યમમાં વેગ છે. હવે બીજી વસ્તુ યાદ કરો, તરંગની મેં જ્યારે તમને શીખવાડ્યું તો હમણાં થોડાક દિવસ પહેલા જૈનિકના લેક્ચરમાં, કે તરંગ લંબાઈ માધ્યમનો ગુણધર્મ છે, જ્યારે આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ છે. એટલે આવૃત્તિ ઉદ્ગમ ઉપર આધાર રાખે. તો જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં થાય ત્યારે શું થાય, એની આવૃત્તિમાં ફેરફાર ન થાય, કારણ કે ઉદ્ગમ જ બદલાવે, માધ્યમ બદલાય છે, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવે છે. તો શું બદલાશે, માધ્યમ બદલાશે એટલે તરંગ લંબાઈ બદલાશે. તો હું અહીંયા લખું તો અમારે આમ લખાય, તો બે જગ્યાએ v બરાબર લખવું છે તો λ × f લખાય, અહીંયા λ × f લખાય, અહીંયા λ × f લખાય. પણ બે માધ્યમમાં જુદું જુદું શું હશે, બે તરંગ લંબાઈ જુદી હશે. આવૃત્તિ એટલી ને એટલી, તો આવૃત્તિ એક સમાન એટલે આવૃત્તિ ઉડી જાય,
લેમ્બડા બેનો જુદો જુદો થાય. હું આમ લખી શકું લેમ્બડા 1 upon લેમ્બડા 2. બરાબર. તો n છે એનો આધાર કોના ઉપર ગયો? તરંગ લંબાઈ ઉપર ગયો. એટલે આપણને કીધું છે માધ્યમનો વક્રી ભવનાંક છે કોના ઉપર આધાર રાખે? પ્રકાશની તરંગ લંબાઈ ઉપર આધારિત છે. હવે જો આ સમીકરણ છે એને આપણે થોડુંક સાદું રૂપ આપીએ. sin i upon sin r બરાબર શું લખ્યું? n21 બરાબર શું છે? n2 ના છેદમાં n1. તો આને હું કઈ રીતે લખી શકું? આ સમીકરણ આપણે લખવું છે તો અહીંયા આવી રીતે લખાય. સ્નેલનો નિયમ આમે લખ્યું કે sin i ના છેદમાં sin r બરાબર શું હતું? n21. પણ એના બરાબર આપણે આમે લખીએ કે n2 ના છેદમાં n1. આ n1 ને આ બાજુ આવવાનું તો n1 sin i બરાબર શું થશે? આ બાજુ જશે તો n2 sin r. હવે અહીંયા આ માધ્યમ 1 જેનો વક્રી ભવનાંક n1 કહેશે, આ માધ્યમ 2 જેનો વક્રી ભવનાંક n2 કહેશે. બરાબર. તો હું થયું જો નિયમ આમ લાગુ પડે n1 sin i બરાબર n2 sin i. n1 sin i બરાબર n2 sin i. આને પણ સ્નેલનો નિયમ જ કહેવાય. અમુક બુકમાં આમ લખ્યો છે, આપણી ટેક્સ્ટ બુકમાં આમ લખ્યો એટલે આપણે આમ લખવાનું છે. પણ લાગુ આમ પાડી શકે જો n1 sin i બરાબર n2 sin r. કારણ કે ક્યારેક અહીંયા θ1 આપ્યું છે, અહીંયા θ2 આપ્યું છે, તેવી થાય n1 sin θ1 બરાબર n2 sin θ2. બરાબર. દરેક જગ્યાએ સંખ્યા જુદી જુદી હોય. આપણે એ રીતે કરવાનું જે માધ્યમમાં જેનો કોણ છે એની હારે ગુણાકાર છે. આ માધ્યમનો વક્રી ભવનાંક n1, એનો કોણ એનું sin i બરાબર n2 એનો કોણ sin r. બરાબર. તો આવી રીતે થશે. હવે જોવાનું છે એ રીતે આ સ્નેલનો નિયમ આવી રીતે અહીંયાથી ચાલુ રૂપ આપી તમે આમે લખી શકશો. બરાબર. હવે સ્નેલના નિયમ ઉપરથી શું થશે જોજો. બે પોસિબિલિટી છે. પહેલી આપણી જે અહીંયા દર્શાવી છે એ મેં જે આકૃતિ દોરી છે એ પ્રમાણે તમને એવું લાગે છે આ માધ્યમ છે એની કરતા મેં અહીંયા ચોકથી આમ કર્યું છે. એટલે આ માધ્યમ છે કેવું છે? પ્રકાશીય પટલું પાટલું છે અને આ પ્રકાશીય ઘટ છે. એનો મતલબ આનો વક્રી ભવનાંક ઓછો હશે, આનું વધુ હશે. બરાબર. તો શું થશે? હવે આપણે આ સ્નેલના નિયમ પ્રમાણે આપણે આ નિયમ પ્રમાણે કહેવાનું છે. તો આપણે પેલી એવું કહીએ જો પ્રકાશીય પાતળા માધ્યમમાંથી શું થશે? પ્રકાશીય ઘટ માધ્યમમાં દાખલ થાય તો શું થશે? જો અહીંયા શું થશે? કન્ડિશન શું છે? n1 છે નાનું છે કોના કરતા? n2 કરતા. આ પટલું છે એટલે આનો વક્રી ભવનાંક ઓછો, આનો વધારે. તો આ સમીકરણ મુજબ શું થાય? sin i ના છેદમાં sin r બરાબર આપણે શું લીધું છે? n2 ના છેદમાં n1. કોણ નાનું છે? n1 નાનો, છેદ નાનો છે ને અંશ મોટો છે. તો અહીં એવું થાય બરાબર છે, છેદ નાનો થશે ને આ મોટો. તો sin i છે એ n2 અંશ મોટો છે ને sin r નાનો. બે બાજુ sin લીધી છે તો એમ કહી શકો i is greater than r. આપાત કોણ છે એની કરતા વક્રીભૂત કોણ મોટો હોય. જો આપાત કોણ મોટો, વક્રીભૂત કોણ નાનો. એનો મતલબ આ મૂળ માર્ગ છે એથી મારે આમ ખસેડવું પડે. જો હું આમ બે શક્યતા હતી, એક આમ થાત અને હું એમ કે આમ થાત. આમ શા માટે ન બને? તો શું થાત? વક્રીભૂત કોણ, આ વક્રીભૂત કિરણ થાત અને આ લંબ બેની વચ્ચેનો કોણ કેટલો થઈ જાય? મોટો થાત આપાત કોણ કરતા. તો આ તો નાનું થવું જોઈએ, આર નાનું થવું જોઈએ. એનો મતલબ શું છે કે આપાત કિરણ કઈ બાજુ વળશે? તો કંઈક આ લંબ દોરેલો છે. કોની બાજુ જશે?
લંબ તરફ જશે. તો શું થશે? જ્યારે પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં દાખલ થાય તો શું થશે? વક્રીભૂત કિરણ શું થાય? લંબ તરફ વળશે. ત્યારે કઈ બાજુ વાળવાનું છે? લંબ તરફ. હવે ઊંધું કરીએ તો શું થાય? જ્યારે પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પતલા માધ્યમમાં દાખલ થાય તો શું થાય? વક્રીભૂત કિરણ શું થશે? લંબથી દૂર તરફ વળશે. લંબની તરફ નહીં, લંબની દૂર જશે. આવું થશે કઈ. આ બાજુનું ઘટ છે. તરફ કિરણ અહીંયા આપાત કર્યું તમે આપાત કર્યું. આ એનો મૂળ માર્ગ આમનો છે. સીધે ચલાવીએ તો આમ સપાટીને દોરેલો લંબથી દૂર આમ જોવાનું એટલે આમ આવશે. વક્રીભૂત કર્યું. આ તમારો વક્રીભૂત કોણ આર. જો લંબથી કઈ બાજુથી શું દૂર આમ લહેરો મેં આમ દર્શાય. આપાત કોણ આર. જો તો કોણ મોટો દેખાય છે? આઈ કરતા આર મોટો છે ને, એટલે આઈ છે એની કરતા શું થશે? અહીંયા આપણે એમ લખવાનું કે ઊંધું n1 લેસ ધેન n2 હતું તો હવે શું કહેશું? n1 ગ્રેટર ધેન n2. તો શું થાય? આ સમીકરણ પ્રમાણે i લેસ ધેન r થવું જોઈએ આનાથી r મોટો આવશે. બરાબર? તો આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. બરાબર? આ વક્રીભવનની વાત થઈ ગઈ આપણે એની. બીજી વસ્તુ સ્નેલના નિયમ પ્રમાણે શું જોવાનું છે કીધું? જો અહીંયાથી આપણે શું કીધું? સ્નેલનો નિયમ શું કહે છે? sin i upon sin r બરાબર અચળ છે. અને આમે લખાય sin i બરાબર અચળ ગુણ્યા sin r. અચળાંક કાઢી નાખવો હોય તો sin i ચલે છે sin r. બે બાજુ i છે તો i ચલે છે શું આવે? r. તો આનો મતલબ શું છે? જેમ તમારો આપાત કોણ વધે એમ વક્રીભૂત કોણ વધતો જાય. શું થશે? આપાત કોણ વધશે તો વક્રીભૂત કોણ વધશે. આપાત કોણ ઘટશે તો વક્રીભૂત કોણ ઘટતો જશે. બરાબર? આવું થશે. પરાવર્તનમાં હંમેશા શું હોય? બે સમાન જ હોય. જેટલો આપાત કોણ વધે એટલો પરાવર્તન કોણ એ બીજો જોઈએ એવું જ મળે. આમાં જેમ તમારો આપાત કોણ વધશે એમ વક્રીભૂત કોણ વધતો જશે. બરાબર? તો આ વાત થઈ ગઈ આપણે વક્રીભવન પ્રક્રિયા. બીજું તમને કીધું છે કે ધારો કે n32 અથવા તો આમ કીધું ના પડે n21 એટલે શું લીધું? n2 ના છેદમાં n1 અને માધ્યમ 2 નું માધ્યમ 1 ની સાપેક્ષ કહેવાય. તો આમે લખીએ કે n12 અને માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષ. તો આને શું લખાય? n1 ના છેદમાં n2. તો આ બે એકબીજાના શું થયા? વ્યસ્ત થયા. તો આને આમે લખાય n21 બરાબર 1 ના છેદમાં n12. બરાબર? આ બે એકબીજાને કેવા છે? વ્યસ્ત છે. જો હવે આમે એવું હોય ધારો કે n32 આમ દર્શાવે છે 3 નો 2 ની સાપેક્ષ. આને આમ લખાય n3 ના છેદમાં n2. હું આને આમ કરું બે જગ્યાએ n3 ના છેદમાં n2 n1 વડે ગુણીએ ને n1 વડે ભાગી દઈએ. હવે આ બે તમને અલગ કરના. એક આમ લ્યો ને એક આમ. અથવા આને આમ લખું n3 ના છેદમાં n1
ગુણ્યા n1 ના છેદમાં n2 કોના બરાબર n32 બરાબર તો n32 બરાબર શું થશે n32 આને શું લખાય n અંશ હોય એટલે પેલા 3 છેદમાં હોય એટલે પછી n3 ગુણ્યા આને શું લખાય n1 તો આપણી લખાય આ એક તારા ત્રણ માધ્યમ છે 1 2 3 તો n32 બરાબર શું થાય તો કે n31 ગુણ્યા n12 અને એકની સાપેક્ષ કર્યા કહેવાય b બરાબર તો આવી રીતે થઈ શકે બરાબર હવે આપણે વક્રી ભવનની અસરો જોવાની છે બરાબર એ તમારે એક સાથે જ આપી દીધી છે એમાંનું પહેલું છે લેટરલ શિફ્ટ અથવા તો જેને ગુજરાતીમાં કહેવાય પાર્શ્વિક સ્થાનાંતર અને હું કહીએ છીએ આપણે જો એક કાચનો સ્લેબ છે તમારી પાસે સ્લેબ એટલે ચોસલું કાચનું આને બે આંતર સપાટી છે એક અહીંયા આવે આંતર સપાટી એક આંતર સપાટી શું કહેવાય આ બાજુ હવા અને આ બાજુ કાચ એટલે આને હવા અને કાચ સપાટી કહેવાય આ બીજી આંતર સપાટી છે બે આ બાજુ કાચ અને આ બાજુ હવા એટલે આને કાચ હવા કહેવાય શા માટે જો એવું કહેવાય છે જો આપણે પ્રક્રિયા જોઈએ ધારો કે હું અહીંયાથી કિરણ એક આપાત કરું છું આવી રીતે અહીંયા પ્રવેશ એટલે આ બાજુ હવા એટલે એક મધ્યમ આ બાજુ કાચ છે આનું ધારો કે આપણે n1 કહી દઈએ અને વક્રી ભવનાંક n2 કહી દઈએ અત્યારે કાચનું n2 છે ને અહીંયા આ બાજુ હવા છે એનું n1 કહી દઈએ બરાબર હવા કરતા કાચ ઘટ હોય પ્રકાશ બરાબર એટલે શું થશે આ સપાટીને દોરેલો લંબ આ પાઠ કિરણ અને સપાટીને દોરેલો આ લંબ થશે આવી રીતે લંબ થયો આંતર સપાટીને હંમેશા કેવો દોરવાનો છે લંબ અને ઈ જ માધ્યમમાં આ તમારો આપાત કોણ પેલી સપાટી છે એટલે આપણે આને I1 કહીએ તો વક્રીભૂત કિરણ જ્યારે પાટલામાંથી ઘટમાં જાય ત્યારે શું થાય લંબ તરફ વળે બીજી વસ્તુ કાપડાનો પેલા સીધો માર્ગ જો સ્લેબ ન હોય તો શું થાય સીધો બહાર નીકળી જાય ને આવી રીતે પ્રકાશ એનો મૂળ માર્ગ છે હવે શું થશે લંબ તરફ વળશે લાગુ કરી તેને આમ આવશે વક્રીભૂત પહોંચી ગયો લંબ સાથે અને R બની ગયો બરાબર આ શું છે લંબ પાછું અહીંયા આવશે આંતર સપાટી હવે આ કાચમાં આવ્યું કાચમાંથી પાછું કેમાં જશે હવામાં તો ઘટમાંથી કેમાં જશે પટલામાં પાછો અહીંયા લંબ દોરી આપણે આનો મૂળ માર્ગ થાય ત્યાંથી શું થશે ઘટમાંથી પટલામાં એટલે તો લંબથી દૂર મૂળ માર્ગ છે એ લંબથી દૂર કરવાનો નજીક નહીં લાવવાનો લંબથી દૂર એટલે આમ જશે લંબથી દૂર એટલે અહીંયા આવશે બહાર કિરણ બરાબર અહીંનો મૂળ માર્ગ દર્શાવેલો છે આજે એને લંબાયેલું છે આ કયું એવું વક્રીભૂત કિરણ આ એનું શું થયું આપાત કિરણ ત્યાં આ સપાટી માટે આંતર સપાટી બે માટે આ એનો લંબ આપાત કિરણ થયું આપાત
કિરણ માટે લંબ સાથે બનાવેલો કોણ આપાત કિરણ એને શું કહેશું આપણે I2 વક્રીભૂત કિરણ અહીંયા આવ્યું ને તો આ કેટલો થયો લંબ સાથે બનાવેલો કોણ R2 બરાબર હવે જુઓ તો અહીંયાથી આકૃતિમાંથી તમને આ બે ચોખ્ખું દેખાય છે કેવા છે સમાંતર છે કિરણ તેનો મતલબ શું છે તમે જે કિરણ આપાત કર્યું એ જો આ સ્લેબ ન હોત કાચનો તો આ માર્ગે જતો હોત કાચનો સ્લેબ મૂકશો તો શું થશે એ શિફ્ટ થઈને અહીંયા દિશા એની જ ખાલી એનું સ્થાનાંતર થયું થોડુંક ઉપર હતું એની જગ્યાએ નીચે ગયું એને સમાંતર જ કિરણ છે આ બે એકબીજાની એક્ઝેક્ટ સમાંતર છે આપણે હમણાં સાબિત કરશું તો આ જે આટલું સ્થાનાંતર થયું આને એની લેટરલ શિફ્ટ કહેવાય શું કહેવાય લેટરલ શિફ્ટ અથવા તો પાર્શ્વિક સ્થાનાંતર કહેવાય બરાબર તો આ એની લેટરલ શિફ્ટ થઈ ગઈ એ ખસી ગયું ત્યાંથી માર્ગી હોય જ દિશા એની જ રહી બે એકબીજાને સમાંતર જ છે આપણે હમણાં સાબિત કર્યું છે પણ શું થયું શિફ્ટ થઈ ગયું જો સાબિત કર્યું છે આ લંબ છે એની સાથે કેટલા કોણે જતું હતું આ એ કેવું છે બરાબર તો અહીંયાથી જોયું અહીંયા સ્નેલનો નિયમ લગાડો આ એક બિંદુ આગળ અને બે બિંદુ તો પહેલા બિંદુ આગળ સ્નેલનો નિયમ લગાડો તો શું થાય આ મધ્યમનો વક્રીભવના ગેરમાન ત્યાં કોણ કેટલો આપાત કોણ થાય તો આવું થાય n1 sin I1 બરાબર શું થશે અહીંયા કોણ કેટલો છે R1 આ કેટલો છે R1 અહીંયા કોણ અહીંયા કેટલો છે વક્રીભવના n2 તો n2 sin R1 બરાબર બે બિંદુ આગળ લગાડો સ્નેલનો નિયમ અહીંયા તો અહીંયા કોણ કેટલો I2 આ સ્લેબનો વક્રીભવના n2 એટલે n2 sin કેટલો કોણ I2 બરાબર અહીંયા કેટલો કોણ છે R2 ને અહીંયા માધ્યમ પાછું કયો આવી ગયો હવા આ હવા કાચ અને પાછો હવા તો બરાબર n1 sin R2 હવે આકૃતિમાં જુઓ અહીંયા z બને છે નો મતલબ આ યુગ્મ કોણ છે આ કોણ કોણ I2 અને R1 તો આ બે સમાન તો આપણે કહીશું કે આકૃતિ પરથી શું થાય શું થશે I2 બરાબર R1 તો sin I2 બરાબર શું થાય અથવા તો આ છે એને અહીં મૂકી દે અને સમીકરણ 1 થઈ ગયું અને સમીકરણ 2 થઈ ગયું તો શું થશે R1 બરાબર હું મૂકી દઈશ I2 તો સમીકરણ 1 માં કિંમત મૂકો તો શું થશે n1 sin I1 બરાબર n2 sin R1 ની જગ્યાએ શું મૂકી દો I2 અને સમીકરણ 3 દે બરાબર હવે જુઓ તો આની ડાબી બાજુ 2 ની n2 sin I2 n2 sin I2 તો સમીકરણ 2 અને 3 ને સરખાવો આ બે ટર્મ સરખી છે આ બે સરખી થાય તો શું લખાય n1 sin I1 બરાબર n1 sin R2 n1 કેન્સલ તો sin I1 બરાબર sin R2 બે જગ્યાએ વિધેય હતું sin તો આ બે ખૂણા કેવા હોય સરખા તો I1 બરાબર શું થાય R2 તો લંબ સાથે જે I1 કોણે આપાત થયું એ જ લંબ સાથે શું થયું R2 કોણે બહાર નીકળ્યું લંબ તો એક જ છે આ બે સમાંતર જ છે રેખાઓ એની આરે જે કોણ કરતો તો એ જ કોણ છે નો મતલબ આ બે માર્ગ એકબીજાને કેવા છે સમાંતર છે બરાબર એટલે આપણે એમ કહીએ કે આ જે સ્થાનાંતર થયું એને કેવું કહેવાય પાર્શ્વિક સ્થાનાંતર થયું કહેવાય બરાબર હવે જો આનું સમીકરણ નથી કરવું
આ કેટલું સ્થાનાંતર થયું, આ ધારો કે x જેટલું સ્થાનાંતર થયું, બરાબર. ધારો કે આ સ્લેબની પહોળાઈ છે t જેટલી, કેટલી છે? t જેટલી. તો આપણને આનું સમીકરણ મળે, પણ આપણી બુકના સિલેબસમાં નથી એટલે આપણે મેળવવાનું નથી, બરાબર. જી નીટ માટે આપણે અલગથી કરાવશું ત્યારે આપણે તારવી લેશું. અત્યારે આપણે બોર્ડ પડતું છે એટલે આપણે ત્યાં સુધી સીમિત રાખશું, બરાબર. લેટરલ શિફ્ટ. હવે એની પછીનું છે એ ટોપિકનું નામ એવું છે આભાસી ઊંડાઈ અને સાચી ઊંડાઈ અથવા વાસ્તવિક ઊંડાઈ. હવે આપણે ચોખ્ખું જોઈએ છીએ કે આપણે આપણી ઘર વ્યવહારિક ઉદાહરણ લઈએ કે પાણી ભરેલી ડોલ હોય એમાં આપણે જોઈએ એટલે ડોલનું તળિયું આપણને એની સાચી ઊંડાઈ કરતાં થોડું ઊંચું દેખાય છે. તો કે શા માટે એવું થાય છે એ આપણે જોઈએ. એનું કારણ વક્રીભવન છે. કે ધારો કે આમાં આ પાણી ભરેલું છે, બરાબર. અહીંયા તળિયે કોઈ વસ્તુ પડી છે અથવા તો એ વસ્તુ છે એમાંથી બહારથી કોઈ જોનાર વ્યક્તિ છે, એની વસ્તુ થોડી ઉપર દેખાશે. શા માટે? ધારો કોઈ એક વ્યક્તિ અહીંયા છે, બરાબર. આ બાજુનું મધ્યમ હવા, અહીંયા પાણી. આપણે અત્યારે વક્રીભવન ધારો કે આનું N1 લઈએ, નાનું N2 લઈએ. હકીકતે આટલી ઊંડાઈ છે, વાસ્તવિક અહીંયા તળિયે પડ્યું છે. આ એની વાસ્તવિક ઊંડાઈ છે, બરાબર. વાસ્તવિકને ઇંગ્લિશમાં ઓરિજિનલ કહેવાય. ઓરિજિનલનો O એટલે HO વડે દર્શાવું છું. બીજી વસ્તુ વક્રીભવનમાં થાય શું આપણે એ જોઈએ. પાછલામાંથી ઘટમાં જઈ જાય. આ દોરેલો લંબ આપાત હું કિરણ આપાત કરીશ એટલે કોના તરફ વળી જશે? લંબ તરફ વળે છે. પટલામાંથી ઘટમાં જાય ઊંધું, ઘટમાંથી પટલામાં જઈ તો શું થાય? લંબથી દૂર જશે, બરાબર. હવે જો આપણે જેમ પરાવર્તનમાં કહેતા તેમ વસ્તુમાંથી કિરણ ઉત્સર્જાશે, બરાબર, અને અરીસા ઉપર પડતું હતું. અહીં અવલોકન કરશે એટલે એની બાજુ જશે. તો વસ્તુમાંથી કિરણ ઉત્સર્જાશે. આ વસ્તુ છે. પ્રતિબિંબ ક્યારે થાય? ઓલાની જેમ ત્યાં પરાવર્તન થતું. તો જ્યાં પરાવર્તિત કિરણો ભેગા થાય અહીંયા થાય, બરાબર. તો અહીંયા જુઓ તો તમે કોઈ પણ કિરણ છે લંબને આપાત અહીંયા જ કરવો, આપાત કિરણ, તો એનું વક્રીભવન શું થાય? અહીંયા જ મળે. શા માટે? સ્નેલનો નિયમ શું કહે છે? N1 sin I બરાબર N2 sin R. જો તમારો આપાત કોણ છે એ, બરાબર, એ એક્ઝેક્ટ તમે અહીંયા કરી દીધો. કેવું કરી દીધું? 0. લંબ અને આપાત કોણની વચ્ચે લંબ ઉપર આપાત કરો, તમારો આપાત કોણ કેવો થઈ ગયો? 0. તમે અહીંયા લંબ ઉપર જ આપો, અહીં 0 મૂકી દો તો N1 sin 0 બરાબર N2 sin R. તો શું થશે? આ sin 0 ની કિંમત 0, તો આ ટર્મ 0 થઈ ગઈ. તો આ શું થાય? N2 આ છેદમાં આવે તો 0, તો sin R એ કેટલો છે? 0. તો ક્યારે થાય કે 0? તો R બરાબર 0 હોય તો જો sin 0 0, તો sin R એ કેટલો થયો? તો R એ કેટલો મળે? 0 ડિગ્રી. તો વક્રીભૂત કિરણ એ ક્યાં આવવું જોઈએ? લંબ ઉપર આવે તો જ થાય છે. તો વક્રીભવનમાં એમ જ છે કે તમે લંબ ઉપર આપાત કરશો તો શું થશે? વક્રીભવન થશે જ નહીં, સીધે સીધું જ આવશે, બરાબર. એટલે જ આપણે કીધું વક્રીભવનમાં આપાત કિરણ કેવું છે? ત્રાસું, સીધું નહીં, બરાબર. તો અહીંયા જોઈએ એટલે આ પેલું આપાત કિરણ આપણું ધારો આમ કરવું તો એનું વક્રીભૂત આમ જ થાય. પેલું કિરણ આમ જતું. બીજું શું થશે? એક કિરણ ધારો આમ આપાત કરે, આ સપાટીને દોરેલો લંબ
હવે એના મૂળ માર્ગથી આમ સીધું હાલવાની જગ્યાએ શું થશે? લંબથી દૂર જશે, થોડું કામ આવશે. એવું છે કિરણ આ બાજુ સપાટીને દોરેલો લંબ, આ એનો મૂળ માર્ગ, પાછું લંબથી દૂર એટલે આમ ત્રાસું કરવું પડશે. તો બે વક્રીભૂત કિરણ થઈ ગયા. હવે આમ તો ક્યાંય આગળ શું થવાના? ભેગા નથી થવાના, એટલે એને આમ લંબાવો વક્રીભૂત કિરણ. તો ક્યાં ભેગા થઈ ગયા? અહીંયા ભેગા થઈ ગયા. આ પ્રતિબિંબ અહીંયા રહેશે. આ વસ્તુ છે ને આ એનું મૂળ રચવાનું પ્રતિબિંબ. વસ્તુ તમને અહીંયા દેખાશે. આ વસ્તુ છે એનું પ્રતિબિંબ અહીંયા રચાય એટલે વસ્તુ તમને શું દેખાય? થોડી ઊંચી દેખાય. એટલે જ આપણને ગોળનું તળિયું છે પાણી ભરેલું હોય ત્યારે કેવું દેખાય? તો ઊંચું દેખાય છે. આ જે ઊંચાઈ દેખાય ને એની આભાસ કહેવાય. આભાસની ઇમેજનરી કહેવાય. એની ઉપરથી નામ આપ્યું એચાઈ. તો આ શું છે? આભાસી ઊંડાઈ છે. આ વાસ્તવિક ઊંડાઈ છે, આ આભાસી ઊંડાઈ. એચ આઈ એટલે શું થયું? આભાસી ઊંડાઈ. ઇંગ્લિશમાં એનું શું કહેવાય? ઇમેજનરી ડેપ્થ. એટલે આ એક છે. એચ ઓ એટલે શું થયું? વાસ્તવિક ઊંડાઈ. બરાબર. એટલે આને શું કહેવાય? ઓરિજિનલ ડેપ્થ. એટલે એચ ઓ એમ કીધું છે કે HI બરાબર HI/HO કેટલું હશે? HI બરાબર કેટલું હશે? તો કે HO ના છેદમાં માધ્યમનો વક્રી ગુણાંક એટલે n પાણી. હવા સિવાયનું બીજું છે માધ્યમ છે, એક હવા છે, બીજું કયું છે? પાણી. તો આટલું હોય. આભાસી ઊંડાઈ કેટલી હશે? HI ના બરાબર કેટલું હશે? HO પાણી જેટલું હશે. બરાબર. આવી રીતે બીજી આકૃતિ દોરી છે. તમે ત્રાસેથી અવલોકન કરો તોય તમને ઉપર દેખાય. એટલે બીજી આકૃતિ અહીંયા દોરી છે. આવી એક્ઝેક્ટ ઉપરથી ને જોવો તો જ ઊંચું દેખાય એવું નથી. બરાબર. વસ્તુ અહીંયા જ છે. બરાબર. અવલોકનકાર અહીંયા છે. પેલું કિરણ તો આપણે આ લીધું એ જ છે. આમ એ વક્રીભૂત થઈને આમ લીધું તો નહીં. એક કિરણ તમે આમ લ્યો તો એ શું થશે? લંબથી દૂર જશે. એક આમ હશે. બીજું લ્યો એ આમ હશે. આનો આપાત કોણ હજી વધી ગયો ને, જો આ કોણ બદલાશે તો શું થશે? એ હજી થોડું દૂર જશે. આ બે આમ લંબાવો તો અહીંયા ભેગા થઈ જાય. આને લંબાવો અહીંયા. આ પેલું આપણું વક્રીભૂત કિરણ એક, આ વક્રીભૂત બે, આપાત બે, આપાત એક. બે આમ તો ભેગા નહીં થાય. આમ લઈ જશો તો ક્યાં થશે? આમ. ધારો કે અવલોકનકાર અહીંયા છે. તો એને વસ્તુ ક્યાં દેખાશે? અહીંયા દેખાશે. ઊંચી જ દેખાશે એનાથી. બરાબર. જેમ ત્રાસો થતો જશે એમ એને વધારે ઊંચું દેખાતું જશે. તમે પ્રેક્ટિકલી અનુભવે કરી શકશો. તમે એક્ઝેક્ટ ઉપર હશો ત્યારે તમને થોડી ઊંડાઈ વધારે દેખાશે. તમે જેમ ત્રાસુ દે જોતા જશો ને એમ તમને આ તળિયે કોઈ વસ્તુ મૂકી દેવાની, તમને એમ લાગશે ઉપર આવતી જશે. બરાબર. તો આ એક જ વસ્તુનું ઉચ્ચાર છે. બરાબર. આનાથી ઊંધું પણ હોઈ શકે. આવું હોઈ શકે કે અવલોકનકાર છે ને એ પાણીમાં હોય. આવું હોઈ શકે. અને વસ્તુ બહાર હોય. ધારો કે અહીંયા દરિયા કિનારો છે ને અહીંયા આવી રીતે ઝાડ છે. અંદરથી તમે જુઓ છો એને. તમે ધારો દરિયા નીચે તરતા હોય કે માછલી છે ધારો કે, તો આ અવલોકનકાર થઈ ગઈ માછલી. માછલીની આ વસ્તુ છે એની હકીકતની ઊંચાઈ જ ઓ છે. ઓરિજિનલ ઊંચાઈ છે. પણ થશે એની કરતા એને ઝાડ વધુ દેખાશે. હવે જો વસ્તુમાંથી કિરણ આવે એટલે શું થાય? ધારો કે એક્ઝેક્ટલી અહીંયાથી એવું તો પટલામાંથી ઘટમાં તો એ લંબ તરફ વળશે. એટલે આમ આવ્યું હશે તેમ વક્રીભૂત થયું. બીજું કિરણ આવું લેશો તમે, વક્રીભૂત કિરણ થઈને આમ આવ્યું. આ બીજું એનું કોઈ કિરણ લ્યો આવી રીતે એમાંથી જ આપાત થતો. આમ અહીંયાથી કરો
લંબ તરફ વળીને આમ જોઈએ. હવે બે ભેગા કરો ને આમ તો એ આ બાજુ ભેગા થાય. અહીંયા જાય તમને આ ઊંચાઈ છે એ હજી એનાથી વધારે ઇમેજનરી તો એને ઝાડ હજી એની કરતા મોટું દેખાતું હશે. આવો અવલોકનકાર અહીંયા છે. બરાબર, તો આવું થશે. આપણી બુક પૂરતું તમારે ખાલી આટલું છે ને આટલું યાદ રાખવાનું છે. પણ યુનિટ પૂરતું હશે ને ત્યારે હું તમને કહી દઉં કે આ સૂત્ર તમારે નોંધ કરી લેવાની છે. તમારે આમ યાદ રાખવાનું છે h i ના છેદમાં h બરાબર n અવલોકનકાર ના છેદમાં n વસ્તુ. આનો મીનિંગ શું થયો? h i શું દર્શાવે છે? આભાસી. આ આવે એટલે આભાસી. અહીંયા આભાસી ઊંડાઈ કહેવાય. આ કિસ્સામાં આભાસી ઊંચાઈ કહેવાય. બરાબર, અને આ કિસ્સામાં આભાસી ઊંચાઈ કહેવાય અને આ વાસ્તવિક ઊંચાઈ. એવી જ રીતે અહીંયા આભાસી ઊંડાઈ ને વાસ્તવિક ઊંડાઈ. એ અવલોકનકાર એટલે શું? અવલોકનકાર એટલે જોનાર. જો અહીંયા અવલોકનકાર આ આંખને અહીંયા દૂરી છે ને અહીંયા નહીં. તો અવલોકનકાર ક્યાં માધ્યમમાં છે? હવામાં. તો કોનું વક્રી પૂર્ણાંક મૂકવાનું? હવા. વસ્તુ ક્યાં છે? પાણી. તો નીચે કોનું વક્રી પૂર્ણાંક મૂકવાનું? વસ્તુ. એટલે એન વસ્તુ એટલે એનો મતલબ શું મિનિંગ છે? વસ્તુ જે માધ્યમમાં મૂકે છે એનો વક્રી પૂર્ણાંક. ને અવલોકનકાર છે અહીંયા જો ઊંધું દીધું છે. અવલોકનકાર કોણ છે? માછલી. માછલી ઝાડ જોવે છે. બરાબર, તો હું મૂકવાનું અવલોકનકાર એટલે અહીંયા એન અવલોકનકાર એટલે પાણીનો વક્રી પૂર્ણાંક આવશે. વસ્તુ તો કોની આવશે? ઝાડ. અહીંયા હવામાં વસ્તુ આ છે ઝાડ, તો પાણી. આ હવામાં તો અહીંયા હવા આવશે. બરાબર, એટલે આ જનરલ ઇક્વેશન છે. એટલે આ તમને નથી આપણે દાખલા ગણવામાં સીધું આ વાપરશો એટલે કઈ કન્ફ્યુઝન જ નહીં થાય. બરાબર, બુકની થિયરી 2 માર્કમાં પૂછે ત્યારે આપણે આ લખવાનું છે. બરાબર, ત્યારે આ લખવાનું છે h i બરાબર h ના છેદમાં પાણી. તમારે તો શાબ્દિક રીતે જ લખેલું છે. બરાબર, તો આ વસ્તુ થઈ ગઈ. હજી એક વક્રી પૂર્ણાંકની અસર છે સૂર્યોદય અને સૂર્યાસ્ત વાળી. સૂર્યનો ઉદય થાય ત્યારે અને સૂર્યાસ્ત થાય ત્યારે એ બંનેમાં પૃથ્વી છે. ધારો કોઈ એક અવલોકનકાર અહીંયા છે. આપણે પૃથ્વીની સપાટી પરથી જોઈએ. આ લાઈન છે ક્ષિતિજ કહેવાય ને, સીધે સીધું દેખાતું. બહુ ગોળો મોટો આપણને આ વસ્તુ દેખાય નહીં અહીંયા હોય હકીકતે જોવાનું. તો સૂર્યનો ઉદય થાય, સૂર્ય ઉગતો હોય તો એ આપણને ક્ષિતિજે પહોંચો ન હોય એની પહેલા સેજ દેખાય છે. શા માટે? કે આ પૃથ્વીનું જે વાતાવરણ છે એ સૂર્યના કિરણો જ્યારે શૂન્ય અવકાશમાંથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે એટલે પટલામાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે શું થશે? એ સેજ વળી જાય વક્રી ભવનની ઘટના પ્રમાણે. એટલે કિરણ આમ દેખાય ને પછી એનું પ્રતિબિંબ અહીંયા રહે છે. એટલે સૂર્ય તમને થોડોક ઉપર દેખાય. હકીકત અહીંયા પહોંચ્યો પણ છતાં એ ક્ષિતિજને વટી ગયેલો દેખાય પ્રતિબિંબ. એટલે સૂર્ય ઉદય થયો હોય એની પહેલા જ આપણને સૂર્ય દેખાય છે. સૂર્ય ઉદય હકીકતે થયો ક્યારે કહેવાય? જ્યારે ક્ષિતિજે પહોંચે પછીથી દેખાવાનું ચાલુ થાય, એની પહેલા દેખાઈ જશે. એવું જ આથમતી વખતે જાય સૂર્યાસ્ત સમય સૂર્ય જે નીચે નહીં આવ્યો હોય એની પહેલા જ તમને શું થઈ જશે? દેખાતો બંધ થઈ જશે. કારણ કે પ્રતિબિંબ નીચે રચાતું. આપણને હંમેશા સીધી સપાટીનું દેખાય, ક્ષિતિજનું. આ તો ગોળો અત્યારે આકૃતિ દોર્યો છે ને આવો નાનો, એટલે આપણને એમ દેખાય કે અહીંથી આપણને નીચેનું દેખાય પણ ન દેખાય. આ વિસ્તાર તો બહુ મોટો છે. આમ હકીકતે તો આટલો ઊંચો મોટો છે. એટલે આપણને તો આ સપાટીની હંમેશા આપણે જ્યાં ઉભા હોય પૃથ્વીની સપાટી ત્યાંથી કેવું દેખાય? આપણને સીધું છે. એને જ આપણે મૂકીએ છીએ ક્ષિતિજ કહીએ છીએ. બરાબર, તો એ તમને કીધું છે 2 મિનિટનો ફેર રહી છે. શા માટે? તો કે હવા અને શૂન્ય અવકાશની આ વાતાવરણનો હવાનો વક્રી ભવનાંક કીધો છે. કોની સાપેક્ષ? શૂન્ય અવકાશની સાપેક્ષ. કેટલો કીધો છે કે n બરાબર 1.0029 જેટલો કંઈક છે. લગભગ તો આપણે બેનો એક સરખો જ લઈએ છીએ પણ માઇનો ડિફરન્સ છે. બરાબર, બાકી આપણે પ્રેક્ટિકલી એક્ઝામ્પલમાં તો બધી એવો જ લેશું કે શૂન્ય અવકાશ ને હવાનો બેનો એક જ લઈએ છે પણ થોડોક હવાનો વધારે શૂન્ય કરતા શૂન્ય અવકાશ કરતા. એટલે શું થાય છે? 0.5 ડિગ્રીનું શિફ્ટ મળે છે. જે છે કોણ છે કેટલો શિફ્ટિંગ મળે? 0.5 ડિગ્રી.
0.5 ડિગ્રીનો શિફ્ટ મળે અને સમયમાં આપ્યો હોય તો 2 મિનિટ આવે. એટલે 2 મિનિટ સૂર્ય ઉગ્યો ન હોય ને એની પહેલા 2 મિનિટ આપણને દેખાય છે. અને સૂર્ય હજી આથમવાની 2 મિનિટની વાર હોય કે આપણને દેખાતો બંધ થઈ જાય. બરાબર? આ અસર પણ કોની છે? વક્રી પવનાની છે. બરાબર? તો આ આપણે એટલે જોઈ વક્રી પવનની અસર. બીજી હજી આગળ જોવાની છે, પણ આની ઉપરથી 2 ઉદાહરણ છે એ આપણે પહેલા ગણી લઈશું. એક ચોપડીનું બુકમાં ઉદાહરણ છે, પાછળ સ્વાધ્યાયમાં 2 દાખલા છે. પછી પાછો આગળનો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં કરશું.